આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય શીખ્યા અને ત્યારે આપણે વાત કરેલી કે આપણા શાળાના મકાનની ઊંચાઈ કે નદીની પહોળાઈ આ ત્રિકોણમિતિના ઉપયોગથી આપણે શોધી શકીએ. તો આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તરોનો અભ્યાસ કર્યો તો તેના આધારે તે કઈ રીતે શોધી શકાય તે આ પ્રકરણમાં જોઈશું. પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો. આ પ્રકરણમાંથી એક જ દાખલો પૂછાય છે 4 ગુણનો. તો આ પ્રકારના દાખલા ગણતી વખતે બે કોણની વાત આવશે, ઉત્સેદ કોણ અને અવસેદ કોણ. આપણે તે સમજી લઈએ. તમારી દ્રષ્ટિ તમે જ્યાં ઊભા છો ત્યાંથી સમક્ષિતિજ દિશામાં એટલે એકદમ જમીનને સમાંતર તમે નજર કરો અને પછી કોઈ ઊંચાઈ પર રહેલી વસ્તુને, ધારો કે પતંગ ઉડે છે આકાશમાં, તો તમે તે જુઓ. તો જ્યારે તમારી દ્રષ્ટિ જમીનને સમાંતર હોય છે ત્યારે અને જ્યારે તમે ઊંચે જુઓ છો ત્યારના એ બે કિરણ વિચારો તો જે ખૂણો બને તેને આપણે ઉત્સેદ કોણ કહીએ છીએ. અને તમે કોઈ ઊંચાઈ પર છો, ધારો કે તમે કોઈ ટેકરી પર છો અને તમે જમીનને સમાંતર દ્રષ્ટિનું એક દ્રષ્ટિકિરણ વિચારો સીધું અને પછી નીચે કોઈ વાહન જાય છે તેને તમે જુઓ છો, તો તે વખતે જે ખૂણો બને છે આ બે કિરણોના મદદથી તેને અવસેદ કોણ કહેવાય છે. એટલે કે ટૂંકમાં તમારા સ્થાનથી તમે જ્યારે ઉપરની તરફ જુઓ છો ત્યારે ઉત્સેદ કોણ બને છે, જ્યારે તમારા સ્થાનથી તમે નીચેની તરફ જુઓ છો ત્યારે અવસેદ કોણ બને છે. તો હવે આનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 9.1 ના દાખલાઓ ગણીશું જેથી તમને વધારે સ્પષ્ટતા મળે. સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન 1. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો અહીં આકૃતિમાં AB આપણો થાંભલો છે અને AC ખેંચીને બાંધેલું દોરડું છે જ્યાં C બિંદુ જમીન પરનું બિંદુ છે અને જમીન સાથે આ દોરડું 30 અંશનો ખૂણો બનાવે છે. તો સૌથી પહેલા તો આપણે આકૃતિની સમજૂતી આપવી પડે. તો આપણે લખ્યું આકૃતિમાં AB બરાબર થાંભલાની ઊંચાઈ, AC બરાબર દોરડાની લંબાઈ જે 20 મીટર છે અને ખૂણો ACB બરાબર 30 અંશ. હવે અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે તો આપણે લખીશું કે કાટકોણ ત્રિકોણ ABCમાં આપણી પાસે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે ભણ્યા. તેમાંના કયા ગુણોત્તરનો ઉપયોગ કરવાનો? તો આપણે AB શોધવું છે. ખૂણો 30 જે આપ્યો છે તેની સામેની બાજુ AB છે અને જેનું માપ આપણને આપ્યું છે તે AC છે. AC આપણો કર્ણ છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ આ સૂત્ર લઈએ તો આપણને આ સામેની બાજુ AB જે શોધવી છે તે મળી જાય. એટલે આપણે લેવું પડશે sin. તો આપણે લઈશું sin 30 બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC. sin 30 ની કિંમત આપણને ખબર છે 1/2. તો 1/2 બરાબર AB આપણે શોધવાનો છે અને AC આપેલો છે 20. 20 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે એટલે કે AB બરાબર આપણને મળશે 20/2 માટે AB બરાબર 10. તો 10 આપણે થાંભલાની ઊંચાઈ ધારી છે. AB આપણી થાંભલાની ઊંચાઈ છે તો આપણે લખી લઈએ માટે થાંભલાની ઊંચાઈ બરાબર 10 મીટર. તો આ થયો આપણો જવાબ. ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણ માટે છે, માટે દરેક આકૃતિમાં કાં તો એક અથવા બે કાટકોણ ત્રિકોણ આપણને મળશે. સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન 2. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે. તે રીતે તે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો અહીંયા આકૃતિમાં B ઝાડનું થડ છે અને એ બિંદુએથી ઝાડ વાવાઝોડાને કારણે વળી જાય છે પણ છૂટું નથી પડતું ત્યાંથી, વળીને તેની ટોચ C જમીનને અડે છે.
તો થડ અને આ જે ટોચ વળીને અડી તે વચ્ચેનું અંતર 8 મીટર છે અને ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે શરૂઆત લખી લઈએ તેનાથી. તો આકૃતિમાં સી ઝાડની ટોચ અને બી ઝાડનું થડ છે. એનો અર્થ AB વત્તા AC બરાબર ઝાડની ઊંચાઈ થશે. બંને ભાગનો સરવાળો કરવો પડશે એટલે આપણે AB પણ શોધવું પડશે અને AC પણ. BC ટોચ અને થડ વચ્ચેનું અંતર 8 મીટર છે અને ખૂણો ACB બરાબર 30 અંશ છે. તો અહીંયા આપણો જે ત્રિકોણ બને છે કાટકોણ ત્રિકોણ ABCમાં AB પણ શોધવું છે અને AC પણ શોધવું છે. આપણને 30 અંશના ખૂણાની પાસેની બાજુ આપી છે. તો આપણે પહેલા cos લઈ લઈએ કે cos 30 બરાબર પાસેની બાજુ એટલે કે BC છેદમાં કર્ણ AC. cos 30 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2. BC આપ્યું છે 8 અને AC આપણે શોધી લઈશું. માટે AC બરાબર વ્યસ્ત કરીને આપણને મળી શકે 8 દુ 16 ના છેદમાં વર્ગમૂળ 3. આ મળી આપણને AC ની કિંમત. હવે આપણે જોઈએ છે AB. તો AB જોઈતું હોય તો આપણે tan 30 લઈ શકીએ. હવે AC મળી ગયું છે તો બીજો પણ ગુણોત્તર લઈ શકીએ. AB સામેની બાજુ છે, BC આપેલી છે. તો આપણે લઈએ અને tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan 30 ની કિંમત છે 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર AB શોધવાનું છે અને BC છે 8. એટલે આપણને મળશે AB બરાબર 8 ના છેદમાં વર્ગમૂળ 3. હવે આપણે જોઈએ છે ઝાડની ઊંચાઈ. તો ઝાડની ઊંચાઈ આપણી પાસે છે માટે AB વત્તા AC. આ બંને ભેગા કરો એટલે ઝાડની ઊંચાઈ મળે છે. AB આપણે શોધ્યું 8 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા 16 ના છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 લસા લઈએ તો 8 વત્તા 16 થશે. 8 વત્તા 16 24 છેદમાં વર્ગમૂળ 3. ઉપર નીચે વર્ગમૂળ 3 થી ગુણી દઈએ તો આપણને મળશે 24 વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. તો 3 8 24 છેદ ઉડી જશે. એટલે કે આપણને મળશે 8 વર્ગમૂળમાં 3 ઝાડની ઊંચાઈ. તો આપણે તે લખી દઈએ કે માટે ઝાડની ઊંચાઈ બરાબર 8 વર્ગમૂળમાં 3 મીટર. તો જુઓ બે વસ્તુ આમાં આપણે શોધવી પડી. પ્રશ્ન 3. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે BD છે તે નાના બાળકો માટેની લપસણી છે, AD છે તે મોટા બાળકો માટેની લપસણી છે. નાના બાળકો માટેની લપસણી 1.5 મીટર ઊંચાઈએથી શરૂ થાય છે અને મોટા બાળકોની 3 મીટર ઊંચાઈએથી. તો આપણે આ બંને લપસણી એટલે કે AD અને BDની લંબાઈ શોધવાની છે. તો આકૃતિ શું દર્શાવે છે તે આપણે લખી લીધું. હવે અહીંયા 2 કાટકોણ ત્રિકોણ બનશે. તો આપણે પહેલા લઈએ છીએ ત્રિકોણ BDC. નાનો જે ત્રિકોણ છે તે લઈએ છીએ. તો કાટકોણ ત્રિકોણ BDCમાં સામેની બાજુ આપેલી છે અને કર્ણ શોધવાનો છે. એટલે આપણે લખીશું sin 30 બરાબર BC છેદમાં BD. નાની લપસણીની લંબાઈ શોધવાની છે. sin 30 એટલે 1/2. BC આપ્યું છે 1.5. સોરી છેદમાં આપણે BD લખવાનું છે, સુધારી લઈએ. C ની જગ્યાએ BD.
છેદમાં બીડી. ચોકડી ગુણાકાર કરીએ આપણે તો બીડી એક સાથે ગુણાશે એટલે બીડી જ રહેશે અને 1.5 સાથે 2 ગુણાશે તો આપણને મળશે બીડી બરાબર 3 મીટર. તો આપણને નાની લપસણીની લંબાઈ મળી ગઈ 3 મીટર. હવે મોટી શોધવી હોય તો આપણે મોટો ત્રિકોણ લેવો પડે એટલે કે કાટકોણ ત્રિકોણ એડીસીમાં. ફરીથી આપણે સાઈન જ લેશું. આ વખતે ખૂણો છે 60 તો સાઈન 60 બરાબર તેની સામેની બાજુ થશે એસી અને કર્ણ થશે એડી. સાઈન 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2. એસી છે 3 મીટર અને એડી લપસણીની લંબાઈ આપણે શોધવાની છે. એડી ફરી પાછો એસી લખાઈ ગયો. એડી ઓકે તો માટે એડી બરાબર થશે 3×6 ના છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ને આપણે હટાવવા હોય તો ઉપર નીચે વર્ગમૂળ 3 થી ગુણવા પડે એટલે કે આપણને મળે 6 વર્ગમૂળ 3 છેદમાં 3. વર્ગમૂળ 3 અને 3 વર્ગમૂળ 3 બે વાર છે તો 3 છેદ ઉડી જશે 3×6 બરાબર 2 વર્ગમૂળમાં 3 મીટર. આપણી મોટી લપસણીની લંબાઈ આવી તો આપણે લખી શકીએ કે માટે નાની લપસણીની લંબાઈ બરાબર કેટલી શોધી છે આપણે 3 મીટર અને મોટી લપસણીની લંબાઈ બરાબર 2 વર્ગમૂળમાં 3 મીટર. તો આ રીતે આપણને બંને લપસણીની લંબાઈ મળી ગઈ. પ્રશ્ન 4 ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો. અહીંયા AB આપણો ટાવર છે, C આપણું જમીન પરનું બિંદુ છે અને ત્યાંથી ટાવરની ટોચ A છે તેનો ઉત્સેદ કોણ 30 છે અને ટાવરના પાયાથી આ જમીન પરના બિંદુનું અંતર 30 મીટર છે. આપણે તે લખી લઈએ. ચાલો તો હવે આપણે ત્રિકોણ લઈએ તો કાટકોણ ત્રિકોણ ACB અથવા ABC ગમે તે લખી શકો. આપણે જોઈએ છે ટાવરની ઊંચાઈ એટલે પાસેની બાજુ આપી છે, સામેની બાજુ શોધવાની છે એટલે આપણે 10 લઈએ. શું આપેલું છે અને શું શોધવાનું છે તેના આધારે કયો ગુણોત્તર લેવાનો ત્રિકોણમિતિનો તે નક્કી કરવું પડે. તો 10 30 આપણને મળશે સામેની બાજુ AB અને પાસેની બાજુ BC. 10 30 ની કિંમત છે 1// વર્ગમૂળ 3 બરાબર AB આપણે શોધવાનું છે અને BC આપ્યું છે 30 મીટર એટલે કે 30. માટે AB બરાબર મળશે આપણને 30// વર્ગમૂળ 3. ઉપર નીચે આપણે વર્ગમૂળ 3 થી ગુણીએ જેથી છેદના વર્ગમૂળ 3 નીકળી જાય તો અંશમાં રહેશે 30 વર્ગમૂળ 3 અને છેદમાં આપણને મળશે આખા 3. છેદ ઉડશે 10 તેરી 30 એટલે કે આપણને મળશે 10 વર્ગમૂળમાં 3. તો આપણે લખીશું કે માટે AB આપણે ટાવરની ઊંચાઈ માટે ધારેલું છે એટલે માટે ટાવરની ઊંચાઈ બરાબર આપણને શું મળ્યું 10 વર્ગમૂળમાં 3 મીટર. બહુ સરળ દાખલા છે અને 4 ગુણનો દાખલો પૂછાય છે. પ્રશ્ન 5 એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે એટલે કે એ બિંદુએ આપણી પતંગ છે. આ પતંગનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. એટલે કે AC દોરી છે આપણી તેની લંબાઈ આપણે શોધવાની છે. C જમીન પરનું બિંદુ છે જેની સાથે દોરી બાંધેલી છે. આપણે તે લખી લઈએ. તો આકૃતિનું વિવરણ આપણે લખી લીધું. હવે આપણે દાખલો ગણીએ તો કાટકોણ ત્રિકોણ ACB માં ABC લખો, કોઈ પ્રોબ્લેમ નથી. ઉપર ખૂણો ACB છે તો હું ACB લખું છું. સાઈન 60 સાઈન એટલા માટે લેવું છે કારણ કે કર્ણ શોધવાનો છે, AC શોધવાનું છે આપણે અને સામેની બાજુ આપેલી છે એટલે સાઈન એટલે સામેની બાજુ AB છેદમાં કર્ણ AC.
સાઈન 60ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 બરાબર AB આપેલું છે 60 અને AC આપણે શોધવાનું છે. તો માટે AC સાદુરૂપ આપીએ તો શું મળશે? 60 દુ 120 ના છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 આપણે કાઢવા હોય તો ઉપર નીચે વર્ગમૂળ 3 થી ગુણવું પડે. તો આપણને મળશે 120 વર્ગમૂળમાં 3 છેદમાં 3. છેદ ઉડશે 40 મળશે અહીંયા, એટલે કે 40 વર્ગમૂળમાં 3. તો આપણને દોરીની લંબાઈ શું મળી? લખી લઈએ. માટે દોરીની લંબાઈ બરાબર 40 વર્ગમૂળમાં 3 મીટર. કયો ગુણોત્તર લેવાનો તે બહુ કાળજીથી નક્કી કરવાનો, તો બહુ સરળ થઈ જાય છે દાખલો. પ્રશ્ન 6. 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 થી વધીને 60 થાય છે. તો તે કેટલું અંતર ચાલ્યો હશે? તો અહીંયા AB આપણી 30 મીટર ઊંચી ઇમારત છે અને CD આપણો છોકરો છે 1.5 મીટર ઊંચાઈવાળો. હવે તે ઇમારત તરફ ચાલવા માંડે છે તો C બિંદુએ હોય ત્યારે ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ 30 થાય છે અને થોડું ચાલતા ચાલતા E સુધી પહોંચે ત્યારે ટોચનો ઉત્સેદ કોણ 60 થાય છે. તો તે કેટલું અંતર ચાલ્યો હશે? એટલે કે આપણે EC શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે તે લખી લઈએ. હવે છોકરો અહીંયા આંખથી જુએ છે, એટલે કે તેની પોતાની જે ઊંચાઈ 1.5 મીટર છે તે ઇમારતની ઊંચાઈમાંથી આપણે બાદ કરવી પડશે. એટલે કે 30 માંથી 1.5 મીટર બાદ કરીએ તો 28.5 મીટર બાકીની ઊંચાઈ રહેશે, જે આપણે આકૃતિમાં AM થી દર્શાવી છે. તો હવે આપણે સૌથી પહેલા લઈએ છીએ બે કાટકોણ ત્રિકોણ મળશે. એક આ M બિંદુએ જરા હું બતાવી દઉં કાટખૂણો બને છે. તો ત્રિકોણ AEM અને ત્રિકોણ ACM. તો આપણે લઈએ છીએ પહેલા કાટકોણ ત્રિકોણ ACM માં. તો ACM માં tan 30 લઈશું, કારણ આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ EC શોધવાનું છે એટલે. તો tan 30 બરાબર સામેની બાજુ છે AM અને મોટો ત્રિકોણ છે એની પાસેની બાજુ થશે MC. tan 30 ની કિંમત છે 1/3. AM 28.5 છેદમાં MC. ચોકડી ગુણાકાર કરીએ તો આપણને મળશે MC બરાબર 28.5 વર્ગમૂળમાં 3. ચાલો, તો પહેલો ત્રિકોણ લીધો તો આપણને આ કિંમત મળી ગઈ. હવે આપણે બીજો લઈએ. બીજો કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ AEM માં. ફરીવાર આપણે લઈએ tan 60 બરાબર સામેની બાજુ તો AM જ થશે, પાસેની બાજુ થશે ME. કિંમત મૂકીએ આપણે તો tan 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 બરાબર ફરીથી AM છે 28.5 અને ME આપણે શોધવાનું છે. માટે ME બરાબર 28.5. સોરી, આપણી ભૂલ થઈ અહીંયા કિંમત મૂકવામાં. વર્ગમૂળ 3/2 નહીં થાય. tan 60 ની કિંમત તો થશે વર્ગમૂળમાં 3. સુધારી લઈએ. વર્ગમૂળ 3/2 તો કિંમત થશે sin 60 ની. અહીંયા આપણી પાસે tan 60 છે એટલે વર્ગમૂળ 3. તો ME આપણને મળશે 28.5 છેદમાં વર્ગમૂળ 3. ઓકે, ચાલો. તો હવે આપણે શોધવાનું છે EC. એટલે આપણે લઈએ MC બરાબર, MC ની કિંમત મેળવેલી છે તો MC એટલે કયા બે ટુકડાનો સરવાળો છે? ME વત્તા EC. ધ્યાનથી જુઓ. MC એટલે આ ME વત્તા EC નો સરવાળો છે. તો આ બંનેનો સરવાળામાં આપણે કિંમત મૂકીએ તો MC આપણને મળ્યા છે 28.5 વર્ગમૂળમાં 3. જુઓ, હું ગ્રીન પેનથી અંડરલાઈન કર્યું. MC એની કિંમત મૂકી
અને બીજી આપણને એમીની કિંમત મળી છે તો તે પણ મૂકીએ. બરાબર 28.5 છેદમાં વર્ગમૂળ 3 વત્તા EC. હવે આ જમણી તરફ લઈ જઈએ તો આપણને મળશે EC બરાબર 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ 28.5 છેદમાં વર્ગમૂળ 3. લસા લઈએ તો 28.5 વર્ગમૂળ 3 સાથે વર્ગમૂળ 3 ગુણાશે એટલે આખા 3 થશે ઓછા 28.5 લસાના વર્ગમૂળ 3 છેદમાં લખી દઈએ. 28.5 ગુણ્યા 3 કરીએ તો 85.5 મળશે ઓછા 28.5 છેદમાં વર્ગમૂળ 3. 85.5 માંથી 28.5 જાય તો આપણને મળશે 57 છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ઉપર નીચે ગુણી દઈએ તો આપણને મળશે 57 વર્ગમૂળ 3 છેદમાં 3. 19 તેરી 57 છેદ ઉડી જશે એટલે આપણી પાસે રહેશે 19 વર્ગમૂળમાં 3. કોની કિંમત મળી? EC. EC એટલે છોકરો કેટલું અંતર ચાલ્યો હશે તે પૂછેલું છે તો આપણે લખી દઈએ કે માટે છોકરો 19 વર્ગમૂળમાં 3 મીટર અંતર ચાલ્યો હશે. તો થોડો લાંબો દાખલો છે. પ્રશ્ન 7. જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સેદ કોણ અનુક્રમે 45 અંશ અને 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો આકૃતિમાં AB આપણો સંચાર ટાવર છે અને BC છે તે ઇમારત છે. ઇમારત ઉપર ટાવર ગોઠવેલો છે અને જમીન પરનું બિંદુ D છે ત્યાંથી સંચાર ટાવરના તળિયાનો ઉત્સેદ કોણ 45 છે અને ટોચનો ઉત્સેદ કોણ 60 છે. તો આપણે આ ટાવર AB ની લંબાઈ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે લખી લઈએ. તો આકૃતિ પરથી આપણે વિગત લખી લીધી. હવે આપણે લઈએ છીએ કાટકોણ ત્રિકોણ BDC. કાટકોણ ત્રિકોણ BDC માં નાનો ત્રિકોણ BDC આકૃતિમાં અથવા BCD કોઈ પણ લઈ શકો. tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ છે BC છેદમાં CD. tan 45 ની કિંમત થશે 1, BC છે 20 અને CD આપણે શોધવાનું છે. તો CD બરાબર મળશે 20. ચાલો હવે બીજો ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ ADC માં 60 અંશ છે એટલે tan 60 બરાબર તેની સામેની બાજુ થશે AC અને પાસેની બાજુ થશે CD. tan 60 એટલે વર્ગમૂળ 3. આ વખતે આપણે સાચી કિંમત લખી. AC શોધવાનું છે અને CD આપણે મેળવ્યું 20. તો AC ની કિંમત આપણને મળશે 20 ભાગાકારમાં છે ગુણાકારમાં જશે તો 20 વર્ગમૂળમાં 3. ચાલો હવે એકચ્યુઅલી આપણે શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ એટલે કે આપણને જોઈએ છે AB. તો AB મેળવવા માટે આખું AC છે જરા લખી લઈએ. આખી લંબાઈ જે AC છે AC બરાબર 2 ટુકડાનો સરવાળો છે AB વત્તા BC. હવે AC આપણે શોધ્યું 20 વર્ગમૂળમાં 3. AB આપણે શોધવાનું છે અને BC આપણને મળ્યું 20. તો આ કિંમત મૂકી દીધી. ફરીથી બતાવી દઉં છું. BC આપેલું છે અને AC આ ગ્રીન પેનથી અંડરલાઈન કરી તે કિંમત આપણે મૂકી. હવે 20 આ તરફ આવશે તો શું મળશે? AB બરાબર 20 વર્ગમૂળમાં 3 ઓછા 20 થશે. બરાબર 20 કોમન લઈએ તો કૌંસમાં રહેશે વર્ગમૂળ 3 માઇનસ 1. આ કિંમત આપણને મળી AB ની. AB છે આપણી સંચાર ટાવરની ઊંચાઈ.
તો આપણે લખી શકીએ કે માટે સંચાર ટાવર અથવા ટાવરની ઊંચાઈ બરાબર 20 કૌંસમાં વર્ગમૂળ 3 ઓછા 1 મીટર. આ આપણો જવાબ. પ્રશ્ન 8. એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અને બેઠકની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 અંશ છે. તો બેઠકની ઊંચાઈ શોધો. તો અહીંયા આકૃતિમાં AB જે છે તે પ્રતિમા છે જેની ઊંચાઈ 1.6 મીટર છે. BC છે તે બેઠક છે, એટલે કે નીચે જે ઓટલા જેવું બનાવીને એના ઉપર પ્રતિમા આપણે ગોઠવતા હોઈએ છીએ, કોઈનું સ્ટેચ્યુ. તો BC આપણી બેઠક છે. જમીન પરનું બિંદુ D છે અને D બિંદુથી પ્રતિમાની ટોચ એટલે કે એ બિંદુનો ઉત્સેદ કોણ 60 છે અને બેઠકની ટોચ જે B બિંદુ છે તેનો ઉત્સેદ કોણ 45 છે. આપણે BC શોધવાનું છે, બેઠકની ઊંચાઈ. તો આપણે જે સમજ્યા તે લખી લીધું. હવે આપણે લઈએ છીએ પહેલા કાટકોણ ત્રિકોણ BDC. BDC માં tan 45 બરાબર સામેની બાજુ એટલે BC અને પાસેની બાજુ CD. tan 45 ની કિંમત થશે 1. 1 બરાબર BC છેદમાં CD. CD જમણી તરફ જશે તો CD બરાબર BC આપણને મળશે. એટલે કે આ બંને બાજુઓ સરખી છે. જે આકૃતિમાં દેખાતી નથી, આપણી આકૃતિ એ રીતે દોરી છે એટલે ખરેખર તે બંને સરખી છે. બીજો એક ત્રિકોણ આપણે લઈએ, કાટકોણ ત્રિકોણ ADC માં મોટો ત્રિકોણ લઈએ તો 60 બને છે ઉત્સેદ કોણ, એટલે કે tan 60 બરાબર સામેની બાજુ થશે AC અને પાસેની બાજુ થશે CD. tan 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3 બરાબર AC ના છેદમાં CD બરાબર આપણે BC મેળવ્યા, તો આપણે અહીંયા CD ની જગ્યાએ BC લખી શકીએ. એટલે કે આપણને મળશે AC બરાબર વર્ગમૂળમાં 3 BC. અહીંયા આપણે કારણ આપવું હોય તો આપી શકીએ, અથવા તો આને આપણે પરિણામ 1 કહીએ તો અહીંયા કારણ લખી શકાય 1 પરથી આપણે કિંમત મૂકી CD ની જગ્યાએ BC. ચાલો હવે આપણે જોઈએ છે BC, તો આપણે લઈએ AC બરાબર આખું AC બે ટુકડાનું બનેલું છે, AB વત્તા BC. તો હમણાં જ આપણે AC ની કિંમત મેળવી વર્ગમૂળ 3 BC. તો AC ની જગ્યાએ લખીએ વર્ગમૂળ 3 BC બરાબર AB છે 1.6 અને BC આપણે શોધવાનું છે. તો હવે BC એક તરફ કરીએ તો વર્ગમૂળ 3 BC ઓછા BC, આ તરફ લઈ આવીએ BC તો વત્તા છે તો ઓછા થઈ જશે અને જમણી તરફ હવે રહેશે 1.6. BC કોમન કાઢી લઈએ તો કૌંસમાં રહેશે વર્ગમૂળ 3 ઓછા 1. BC લઈ લીધા એટલે 1 રહ્યા બરાબર 1.6. એનો અર્થ BC બરાબર 1.6 છેદમાં જશે વર્ગમૂળ 3 ઓછા 1. હવે વર્ગમૂળ 3 ઓછા 1 આપણે કાઢવા હોય તો આપણને ખ્યાલ છે કે નિશાની બદલીને વર્ગમૂળ 3 વત્તા 1 થી ઉપર નીચે ગુણવા પડે. તો રહેશે 1.6 વર્ગમૂળ 3 વત્તા 1. આ 1.6 સાથે ગુણાકારમાં થયા. છેદમાં એકવાર ઓછા એકવાર વત્તા એટલે પહેલા પદનો વર્ગ, વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 અને 1 નો વર્ગ એટલે 1. એટલે આપણી પાસે રહેશે 1.6 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 છેદમાં 3 માંથી 1 જાય તો 2. તો અહીંયા છેદ ઉડશે 0.8 રહેશે. 0.8 વર્ગમૂળ 3 વત્તા 1 કૌંસમાં. તો BC એટલે કે બેઠકની ઊંચાઈ આપણને આ મળી. તો આપણે લખી શકીએ કે માટે બેઠકની ઊંચાઈ બરાબર 0.8
કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 મીટર. આ આપણો જવાબ.